ટુ માય યુટ્યુબ ચેનલ। અને આજે જવાના છે કપડાં લેવા માટે, એ પણ દેવગઢ બારિયા। જોતા રહો આગળ કપડાં કેવા ખરીદીએ છીએ। તો આ ગાડીને તરસ લાગી તો તરસ એની છીપાવવા માટે નાખ્યું પેટ્રોલ અને ગાડી થઈ ગઈ રેડી, પછી જવા નીકળી ગયા। તો દોસ્તો ફાઇનલી અમે દેવગઢ બારિયા પહોંચી ગયા હતા અને આ છે દેવગઢ બારિયાનો દરવાજો। એને કહેવાય મેન દરવાજો અને ભે દરવાજેથી પણ ઓળખવામાં આવે છે। આ દરવાજો કેટલા કેનો છે મને ખબર નહીં, મારા દાદાની દાદીઓ બધીઓ સાલતીઓ જતી અને તેરના દરવાજા છે દોસ્તો। તો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી નાખજો અને આગળ જોતા રહો કેવી મજા આવે છે વોલ્કમાં। તો દોસ્તો અમે ફાઇનલી કપડાની દુકાને આવી ગયા હતા અને કપડાં સીવડાવવા નાખ્યા હતા। કપડાં મારા નહોતા, મારા મોટા ભાઈના હતા દોસ્તો। અને આ જો સૂટ શેરવાની અને જોરદાર બધા કોટી બોટી કપડાઓ જોરદાર મળે છે અને કપડાં પણ જોરદાર વેરાયટીવાળા છે દોસ્તો। અને હું એ શૂટિંગ કરતો હતો અને વધારે મોબાઈલ ખરાબ હતો ત્યારે શૂટિંગમાં નથી, અને આ લઈ લીધા કપડાં। તો કપડાં તમને ઘરે જઈને બતાવશું, તો દોસ્તો જોતા રહેજો। દોસ્તો કપડાં લીધા એમ કરીને ભાઈબંધ પાર્ટી માંગશે એમ કરીને 2-3 કિલો જલેબી લઈ લીધી। એમને ખવડાવવા પડશે ને કપડાં લીધા એટલે પાછા કોંગ્રેચ્યુલેશન। હલો દોસ્તો, રસ્તામાં જોયું તો કેરીનો રસ મળતેલો, ત્યાં જઈને કેરીનો રસ પીવાનો વિચાર થઈ ગયો અને કેરી ખાવાનું મન નથી થઈ ગયું મને વગર સિઝનનું। અને અમારા વાળા તેરે નામ કેવા થઈ ગયા છે વાયડામાં એ પણ કોમેન્ટ કરજો દોસ્તો। અને જોરદાર બધા શેરડીનો પણ રસ મળતેલો, જો શેરડીના દંડા આખો ગોડાઉન ભરીને પડ્યો હતો અને મેં કીધું સ્પેશિયલ બનાવો, સ્પેશિયલ આજે તમારા ભાઈ મોજમાં પીવાના હો। હાલો દોસ્તો, તો તમારા ભાઈ વગર પૈસા પર રસ બરોબર ઠપકારવા માંડ્યો અને મફતી મારી ડુંગરા સળાવી દેવાનો આપણો દોસ્તો। અને મજા આવી, મસ્ત લાગ્યો। અને આ ભાઈ રસ પીવડાવ્યો તો, મારો ભાઈ છે પોતાનો, તો એક ગ્લાસ ઠપકાર લીધો। એમના પૈસા આપણે પૈસા ના કરે છીએ પાછા। હાલો દોસ્તો, ઘરે આવી ગયા એટલે આ છોકરાઓને રમાડવાની તો મજા જ કંઈક અલગ છે યાર। કેડે બેજા ને મારી મમ્મી કે શું ગંડાઈ કરે છે, આમાં પૈસા આવશે? મેં કીધું મમ્મી શાંતિ રાખો, પૈસાનો ઢગલે થશે। મેં કીધું સપોર્ટ કરશો થશે। મેં કીધું એટલા બધા ના થાય પણ મિનિમમ થોડાક વાપરે એટલા મળશે મેં કીધું। અને આ જોરદાર કપડાં છે દોસ્તો, મસ્ત સિલવાય છે। અને આ શર્ટ છે એમનું, અને મોટા ભાઈને પેન્ટ છે જોરદાર છે। કપડાં મને ગમ્યા અને એમને પણ ગમ્યા। ઓકે બાય બાય, ટાટા, મળશું આવતા વાલમાં।